નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી। 3 અજાણ્યા શખ્સો હથિયાર સાથે એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુકાનના માલિકે હિંમત દાખવી લૂંટારુઓનો સામનો કર્યો હતો। આ દરમિયાન દુકાનમાં ધક્કામુક્કી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। માલિકના પ્રતિકારથી લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને કોઈ પણ સામાન લીધા વિના ભાગવા મજબૂર બન્યા હતા। જોકે ભાગતા પહેલા લૂંટારોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ગોળી માલિકને વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, તુરંત જ આસપાસના લોકોએ મદદ કરી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી હતી, પરંતુ માલિકના પ્રતિકારને કારણે આરોપીઓ નિષ્ફળ રહ્યા હતા। હાલમાં આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોલીસે નાકાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરાઈ છે। ફિલહાલ ઈજાગ્રસ્ત માલિકની સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસ આરોપીઓને ઝડપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે। રિપોર્ટર રશીદ ભાણા, નવસારી।